મુજબ ખોડિયારમાં અને મેલડીમાંની અદ્ભુત ચમત્કારી કથા। નમસ્કાર મિત્રો, ગુજરાતની પવિત્ર ધરતી પર અનેક શક્તિશાળી દેવીઓએ જન્મ લીધો છે, પરંતુ આજે અમે તમને એવી બે દેવીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના ચમત્કારોની વાત આજે પણ લોકો આશ્ચર્ય સાથે કરે છે। આ છે ખોડિયારમાં અને મેલડીમાં। કહેવામાં આવે છે કે સદીઓ પહેલા ગુજરાતના ગામોમાં લોકો ખૂબ મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા હતા। ક્યારેક દુષ્કાળ પડતો, ક્યારેક રોગચાળો ફેલાતો અને ક્યારેક દુષ્ટ શક્તિઓ લોકો પર ત્રાસ કરતી। લોકો ભગવાનને પ્રાર્થના કરતા કે કોઈ દિવ્ય શક્તિ આવીને તેમની મદદ કરે। એ સમય દરમિયાન ચારણ કુળમાં એક પવિત્ર પરિવાર રહેતો હતો। તે પરિવારના વડા હતા મમડિયા ચારણ। મમડિયા ચારણ ખૂબ ભક્તિભાવ ધરાવતા હતા। તેઓ દિવસ રાત ભગવાનની પ્રાર્થના કરતા, પરંતુ તેમની એક મોટી ઈચ્છા હતી, તેમને સંતાન જોઈએ હતું। કહેવામાં આવે છે કે તેમણે વર્ષો સુધી તપ અને ઉપવાસ કર્યા। અંતે તેમની ભક્તિથી પ્રસન્ન થઈ દેવીઓએ તેમને આશીર્વાદ આપ્યો। થોડા સમય પછી તેમના ઘરે 7 દીકરીઓનો જન્મ થયો। આ 7 દીકરીઓમાં સૌથી દિવ્ય શક્તિ ધરાવતી હતી ખોડિયાર। બાળપણથી જ ખોડિયારમાંમાં અદ્ભુત શક્તિઓ જોવા મળતી। લોકો કહે છે કે તેઓ જે બોલે તે સાચું થઈ જતું। એક દિવસ મમડિયા ચારણને ખૂબ તરસ લાગી હતી, પરંતુ આસપાસ ક્યાંય પાણી નહોતું। ત્યારે ખોડિયારમાંએ આંખો બંધ કરી ભગવાનને પ્રાર્થના કરી અને અચાનક ધરતીમાંથી પાણીનો ઝરણો ફૂટી નીકળ્યો। આ ચમત્કાર જોઈને બધા લોકો આશ્ચર્યમાં પડી ગયા। આ ઘટના પછી લોકો માનવા લાગ્યા કે ખોડિયારમાં કોઈ સામાન્ય બાળકી નથી, તેઓ એક દિવ્ય શક્તિ છે। સમય પસાર થતો ગયો અને ખોડિયારમાંના ચમત્કારોની વાત દૂર દૂર સુધી ફેલાઈ ગઈ। કહેવામાં આવે છે કે એક વખત એક ભક્ત મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયો હતો। ત્યારે ખોડિયારમાં મગર પર સવાર થઈને તેને બચાવવા આવી। તે દિવસ પછી મગર ખોડિયારમાંનું વાહન માનવામાં આવે છે। પરંતુ મિત્રો, ગુજરાતમાં બીજી એક એવી શક્તિશાળી દેવી પણ છે જે પોતાના ભક્તોની રક્ષા માટે જાણીતી છે। આ છે મેલડીમાં। કહેવામાં આવે છે કે મેલડીમાં દુષ્ટ શક્તિઓનો નાશ કરવા માટે પ્રગટ થયા હતા। જૂના સમયમાં એક ગામમાં અજીબ ઘટનાઓ બનવા લાગી। ગામમાં લોકો અચાનક બીમાર પડતા હતા, પશુઓ મરી જતા હતા અને લોકોમાં ભયનો માહોલ હતો। ગામના લોકો ડરી ગયા, તેમને સમજાતું નહોતું કે શું કરવું। ત્યારે ગામના એક વડીલે કહ્યું, મેલડીમાંને પ્રાર્થના કરો, માતા જરૂર મદદ કરશે। તે રાત્રે ગામના એક ભક્તને સ્વપ્ન આવ્યું। સ્વપ્નમાં મેલડીમાં પ્રગટ થઈ અને કહ્યું, ડરશો નહીં, હું તમારું રક્ષણ કરવા આવી રહી છું। બીજા જ દિવસે ગામમાં એક અદ્ભુત ઘટના બની। આકાશમાં જોરદાર વીજળી ચમકી અને ગામના મંદિરમાં અજબ પ્રકાશ જોવા મળ્યો। લોકો કહે છે કે તે સમયે મેલડીમાં પોતે ગામમાં પ્રગટ થયા। તે પછી ધીમે ધીમે ગામમાંથી તમામ મુશ્કેલીઓ દૂર થવા લાગી। રોગચાળો બંધ થઈ ગયો, લોકોમાં ફરી ખુશી આવી ગઈ। આ ઘટના પછી ગામના લોકોએ મેલડીમાંનું મંદિર બનાવ્યું। આજ સુધી લોકો માને છે કે ખોડિયારમાં અને મેલડીમાં બંને પોતાના ભક્તોની હંમેશા રક્ષા કરે છે। જો કોઈ સાચા દિલથી પ્રાર્થના કરે તો માતાજી જરૂર તેની મદદ કરે છે, અને કદાચ આ કારણે જ આજે પણ ગુજરાતના લાખો લોકો ખોડિયારમાં અને મેલડીમાં પર અડગ વિશ્વાસ રાખે છે। ની ધરતી એટલે દેવો અને દેવીઓના સાક્ષાત્કારની ધરતી। આજે અમે તમને સંભળાવવા જઈ રહ્યા છીએ એક એવી સત્ય ઘટના જે સાબિત કરે છે કે જો શ્રદ્ધા અતૂટ હોય તો માં ખોડિયાર અને માં મેલડી સાક્ષાત દર્શન આપે છે। વાત છે વર્ષો પહેલાંની। સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રાઘવ નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો। રાઘવના ઘરમાં ગરીબી હતી, પણ તેના હૃદયમાં ભક્તિનો દરિયો હતો। એક તરફ માં ખોડિયારનો મગરવાળો ફોટો અને બીજી તરફ માં મેલડીનો પ્રતાપી મૂર્તિ। તે દરરોજ સવારે ઉઠીને બંને માતાજીની દીવાબત્તી કરતો। એક સમયની વાત છે, રાઘવના દીકરાની તબિયત અચાનક બગડી। ગામના વૈદ્યોએ હાથ જોડી દીધા અને કહ્યું, રાઘવ, હવે તો કોઈ ચમત્કાર જ તારા દીકરાને બચાવી શકે છે। બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો, નદીઓમાં પૂર આવ્યા હતા અને શહેર જવાનો રસ્તો બંધ હતો। રાઘવ લાચાર હતો, પણ હિંમત ન હાર્યો। તેણે મંદિર સામે બેસીને પોકાર કર્યો, હે ખોડલમાં, હે મેલડીમાં, મેં ક્યારેય તમારી પાસે કંઈ માંગ્યું નથી, પણ આજે મારો દીકરો મરણ પથારીએ છે, શું તમે નહીં આવો? કહેવાય છે કે ભક્તનો અવાજ જ્યારે સાચા દિલથી નીકળે ત્યારે શક્તિએ દોડવું પડે છે। અચાનક રાતના અંધારામાં રાઘવના ઘરનો દરવાજો ખખડ્યો। બહાર 2 સ્ત્રીઓ ઊભી હતી। એક સ્ત્રીના હાથમાં ભાલો હતો અને બીજીના ચહેરા પર અજબ તેજ હતું। તેમણે કહ્યું,
બેટા, ગભરાઈશ નહીં, અમે તારા દીકરાની દવા લાવ્યા છીએ. તેમણે દીકરાના માથે હાથ ફેરવ્યો અને કંઈક ભભૂતિ લગાવી. જોતજોતામાં ચમત્કાર થયો. જે દીકરો હલનચલન પણ નહોતો કરી શકતો તે બેઠો થઈ ગયો. રાઘવના આનંદનો પાર ન રહ્યો. તે જેવો આભાર માનવા નીચો નમ્યો અને પાછો ઊભો થયો, ત્યાં તો પેલી બંને સ્ત્રીઓ અદૃશ્ય થઈ ગઈ હતી. ત્યારે રાઘવને સમજાયું કે આ કોઈ સામાન્ય સ્ત્રીઓ નહીં, પણ સાક્ષાતમાં ખોડિયાર અને મા મેલડી હતા. આજે પણ એ ગામમાં આ વાતની સાક્ષી પુરાય છે. લોકો માને છે કે જ્યાં નિસ્વાર્થ ભક્તિ હોય ત્યાં માતાજીને આવવું જ પડે છે. ખોડિયાર મા અને મેલડી માની જોડી એટલે એક મગર પર સવાર થઈને રક્ષા કરવા આવે તો બીજી દુષ્ટોનો નાશ કરીને ભક્તનું કલ્યાણ કરે. હારી રહેતો હતો. લાખા પાસે ગાયો ભેંસોનું મોટું ધણ હતું. તે રોજ સવારે ઉઠીને પહેલાં મા ખોડિયારની સ્તુતિ કરતો અને સાંજે મા મેલડીના દીવાબત્તી કરતો. તેના માટે આ બંને દેવીઓ તેની મા સમાન હતી. એક વખત ગામમાં ભારે આફત આવી. ગામના પાદરે એક ક્રૂર ડાકુએ ધાડો પાડ્યો. ડાકુએ આખા ગામને બાનમાં લીધું અને લાખાની બધી ગાયો હાંકી જવાનું નક્કી કર્યું. ગામના લોકો ડરીને ઘરમાં ભરાઈ ગયા. લાખો એકલો હતો. સામે 50 હથિયારધારી ડાકુઓ હતા. લાખાએ હિંમત ન હારી. તેણે મનમાં મા ખોડિયારને યાદ કરી. હે મગરવાળી મા, આજે તારી ગાયો સંકટમાં છે. અને મા મેલડીને હાકલ કરી. હે મેલડી, આજે તારા ભક્તની લાજ રાખજે. ત્યારે જ એક અદ્ભુત ચમત્કાર થયો. ડાકુઓ જે રસ્તે ગાયો લઈને જતા હતા ત્યાં અચાનક નદીમાં પૂર આવ્યું. નદીના પાણીમાંથી એક વિશાળ મગર બહાર આવ્યો અને ડાકુઓનો રસ્તો રોકી લીધો. ડાકુઓ ગભરાઈને પાછા વળ્યા. ત્યાં જ સામેથી એક તેજસ્વી કાળી સાડી પહેરેલી કન્યા પ્રગટ થઈ. તેના હાથમાં ત્રિશૂળ હતું અને આંખોમાં જ્વાળા હતી. ડાકુઓ થરથર ધ્રુજવા લાગ્યા. પેલી કન્યાએ એક પ્રચંડ અવાજમાં કહ્યું, ખબરદાર, જો આ ગાયોને કે મારા ભક્તને અડ્યા છો તો. ડાકુઓને સમજાયું નહીં કે આ નાની કન્યામાં આટલી શક્તિ ક્યાંથી. તેઓ ડરીને હથિયાર મૂકીને ભાગી છૂટ્યા. લાખો દોડતો ત્યાં પહોંચ્યો, પણ ત્યાં ન તો પેલી કન્યા હતી, ન તો નદીમાં પૂર. ચારે બાજુ શાંતિ હતી. ત્યારે લાખાની નજર જમીન પર પડી. ત્યાં એક બાજુ મગરના પગલાં હતા અને બીજી બાજુ મેલડી માની પાવડીના નિશાન. લાખાની આંખમાં આંસુ આવી ગયા. તે સમજી ગયો કે ખોડલ મગર બનીને આવી હતી અને મેલડી સાક્ષાત રક્ષણ કરવા. મિત્રો, આ છે શ્રદ્ધાની શક્તિ. પણ આજે અમે તમને એવી વાત કહીશું જ્યારે એક નિર્દોષ ભક્ત પર આફત આવી ત્યારે ખોડિયારમાં અને મેલડીમાં એ કેવી રીતે ન્યાય કર્યો. ઘણી જૂની વાત છે. એક ગામમાં જેસંગ નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો. જેસંગ પાસે માત્ર એક નાનો ટુકડો જમીન હતી, પણ તેનો વિશ્વાસ પહાડ જેવડો હતો. તેના ખેતરના શેઢે મા ખોડિયારનું નાનું દેરી જેવું સ્થાનક હતું અને તેના ઘરમાં મા મેલડીનો અખંડ દીવો બળતો હતો. એક દિવસ ગામના એક લોભી જમીનદારની નજર જેસંગના ખેતર પર પડી. જમીનદારે ખોટા કાગળો બનાવીને જેસંગની જમીન હડપ કરી લીધી. જેસંગ રડતો રડતો પંચાયતમાં ગયો, પણ કોઈએ તેનું સાંભળ્યું નહીં. ગામના ચોરે ઊભા રહીને જેસંગે આકાશ સામે હાથ કર્યા. હે ખોડલમાં, મેં કોઈનું ખરાબ નથી કર્યું તો મારી સાથે આવું કેમ? હે મેલડીમાં, તારા ભક્તનું ઘર લૂંટાઈ રહ્યું છે, તારો ન્યાય ક્યાં છે? એ રાત્રે જમીનદાર પોતાના ઘરમાં હસી રહ્યો હતો, પણ અચાનક તેને અજીબ અવાજો આવવા લાગ્યા. તેના આલિશાન બંગલાની આસપાસ હજારો મગરોનો અવાજ ગુંજવા લાગ્યો. જમીનદારને લાગ્યું કે તે પાગલ થઈ રહ્યો છે. તેણે બારી ખોલીને જોયું તો આખું આંગણું પાણીથી ભરાઈ ગયું હતું અને મગર પર સવાર થઈને મા ખોડિયાર ક્રોધિત મુદ્રામાં ઊભા હતા. ત્યાં જ બીજી બાજુથી એક પ્રચંડ હાસ્ય સંભળાયું. કાળા કપડામાં સજ્જ, હાથમાં ખપ્પર અને ત્રિશૂળ લઈને મા મેલડી પ્રગટ થયા. મેલડીમાં એ ગર્જના કરી, અરે મૂર્ખ, તે મારા ભક્તના આંસુ પાડ્યા છે, હવે મારો ન્યાય જો. જમીનદાર થરથર ધ્રુજવા લાગ્યો અને તેના પગમાં પડી ગયો. તેને સમજાઈ ગયું કે તેણે સાક્ષાત શક્તિ સાથે વેર બાંધ્યું છે. બીજા દિવસે સવારે જમીનદાર પોતે જેસંગના ઘરે ગયો. ગામ આખાની સામે તેણે જેસંગના પગ પકડીને માફી માંગી અને તેની જમીન પાછી આપી દીધી. જેસંગની આંખમાં હરખના આંસુ હતા. તે સમજી ગયો કે ભલે ખોડલમાં એ ધીરજ ધરી હોય, પણ અંતે તો મેલડીમાં એ પડવારમાં ન્યાય કરી દીધો. મિત્રો, સાચી ભક્તિ ક્યારેય એળે જતી નથી. ખોડિયારમાં રક્ષા કરે છે અને મેલડીમાં ન્યાય કરે છે. આ કથા કેવી લાગી? કોમેન્ટમાં જય માં ખોડલ, જય માં મેલડી જરૂર લખજો.